હાસ્ય કલાકાર બહુ સારી વાર્તા કે ચોર એક ગામમાં ચોરી કરવા ગયો પણ હમી હાજમાં પોગી. હમી હાજમાં ખબર પડે ને, હજી લોકો બધા જાગતા હતા ને ત્યાં હવે ચોરનું કામ તો ક્યારે થાય, બધા હુઈ જાય પછી થાય ને. પણ આ થોડોક વહેલો પહોંચી ગયો, હવે બધા જાગતા હતા, હવે કે ચોરીનું કામ તો થાય નહીં, ધંધા એનો ટાઈમ થાય ત્યારે જ લેવાય. પણ પછી વહેલાસર પહોંચી ગયો તો એટલે ગામને જાપે મહાદેવનું શિવાલય મંદિર, એટલે એને વિચાર કર્યો કે મંદિરના ઓટલે ટાઈમ પાસ કરું, આ બધા હુઈ જાય પછી ચોરી કરવાનું કામ કરું. એ શંકરના મંદિરે નંદી પાસે ઉઘાડો ઓટલો હતો, પીડ્યો અમસ્તો. પણ હવે ચોરનું તો રાતનું ધંધો એટલે ઉજાગરા તો હોય, આગલી રાતનો ઉજાગરો ને એમાં હાલીને આવેલો ને થાકેલો ને એમાં શંકરનું ઓટલો મળે પછી ઊંઘ આવે, એમાં તો ક્યાં કહેવાનું. એવી ઊંઘ ચડી કે જાગ્યો ત્યાં હવાર થઈ ગયું હતું. આ કેવું આમ સોળે જોવાય ત્યાં તો બધું અંજવાળું થવા માંડ્યું. અરે આ તો બધું ખોવાઈ ગયું. હમણાં બધા જાગી ગયા, હવે તો કોઈના ઘરે ચોરી કરવા જવાય નહીં. આજ મારો દિવસ પડ્યો, મનમાં મારે અહીંયા હોવાની શું જરૂર હતી. અને એમાં પાછો શંકરને ભાળી ગયા પછી તો એ આ ધંધો આણે જ કર્યો, આણે જ મને હુવડાવી દીધો. બધું આળ મહાદેવ માથે લ્યો, બોલો.